એક વટે માર્ગુ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. રસ્તામાં એક સંન્યાસીની ઝૂંપડી આવી. એટલે વટે માર્ગુ એ ઝૂંપડીમાં ગયા. પેલા સંન્યાસીને એવું પૂછ્યું કે મારે આ જગ્યાએ જવું છે, હું ત્યાં ક્યારે પહોંચીશ, મને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે? પેલા સંન્યાસી એવું કહ્યું કે તમે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છો, જો તમે એ જ દિશામાં ચાલવાના હોય તો જિંદગીમાં ક્યારેય તમે એ જગ્યાએ નહીં પહોંચી શકો. પણ જો તમે પાછા વળી શકો એમ હો તો એ જગ્યા માત્ર 2 ગાંવ દૂર છે. બસ એ જ પ્રમાણે આપણે સૌ જે દિશામાં અત્યારે ચાલી રહ્યા છીએ, કદાચ પરમાત્માથી એ દિશાઓ આપણને દૂર લઈ જાય છે, પરંતુ ભાગવત એમ કહે છે કે જો તમારે પરમાત્મા તરફ પાછા વળવું હોય તો એ બહુ જ નજીક છે. આ ભાગવત યુ ટર્ન મરાવવાનું કામ કરે છે. શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદની અંદર વેદવ્યાસજીએ એ જ વાત કરી છે કે જો તમે યુ ટર્ન મારી શકો, તમે પાછા વળી શકો તો પ્રભુ બિલકુલ દૂર નથી. અને શાશ્વત શાંતિનો અનુભવ કરવો હોય તો જીવનમાં કેન્દ્ર સ્થાને પરમાત્મા હશે તો જ એ અનુભવ થશે, નહીંતર એ અનુભવ નહીં થાય. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વેદવ્યાસજીને ખૂબ અશાંતિ થઈ, પણ એ જ વેદવ્યાસજી અશાંતિ દૂર કરવા માટે જ્યારે નારદજીને મળે છે અને નારદજી એમને એવું કહે છે કે તમે શ્રીમદ ભાગવત પુરાણની રચના કરો, તમારી અશાંતિ દૂર થશે. વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી, એમની અશાંતિ દૂર થઈ. દ્વિતીય સ્કંદ ખટવાંગ રાજાની કથા આવે અને એ પણ આપણને એ જ કે જ્યારે ખટવાંગ રાજાને ખબર પડે કે એના મૃત્યુને માત્ર 2 ઘડી બાકી છે. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. મૃત્યુને માત્ર 48 મિનિટ બાકી, અત્યંત ચિંતાગ્રસ્ત હોય, પણ એવી અવસ્થામાં પણ એને સમજાય કે કેન્દ્રમાં ભગવાન આવે તો ખટવાંગ રાજાનું પણ કલ્યાણ થાય. તૃતીય સ્કંદ ભગવાન કપિલદેવજી અને માતા દેવહૂતિની કથા આવે અને એમાં કપિલદેવજી માતા દેવહૂતિને કે પ્રસંગ મજરમ પાસમ આત્મ ન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. પરમાત્મા તરફ, પરમાત્માને ધારણ કરનાર એવા સંત તરફ પાછા મળો તો તમને શાંતિ મળશે, મોક્ષ મળશે. ચોથા સ્કંદની અંદર ધ્રુવજીનું વ્યાખ્યાન આવે અને એ પણ આપણને એ જ કે જો તમારે ટૂંકા સમય માટેનું રાજ નહીં પણ કાયમ માટેનું રાજ જોઈતું હોય તો ભગવાનના ખોળે બેસતા શીખો. 5મો સ્કંદ એમાં જડભરત અને રહુગણ રાજાની કથા આવે. જડભરત રહુગણ રાજાને એ જ સંદેશો આપે કે જીવનમાં પરમાત્મા કેન્દ્ર સ્થાને હશે તો જ સાચા સુખ કે શાંતિની અનુભૂતિ થશે. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું આખ્યાન આવે અને એ આપણને એ સમજાવે કે કદાચ કોઈ વ્યક્તિના કુસંગને કારણે આપણે માર્ગ ભટકી જઈએ તો પણ ચિંતા કરવાની જરૂર નહીં, કારણ કે ગમે ત્યારે યુટર્ન મારી શકાય છે. નારદજી મળે, દીકરાનું નામ નારાયણ રાખે અને કુસંગે ચડેલા એ જ અજામિલનો મોક્ષ થાય. 7મા સ્કંદની અંદર પ્રહલાદજીનું આખ્યાન આવે અને એમાં પણ એ જ બતાવે કે તમે કયા પરિવારમાં જન્મો છો એ મહત્વનું નથી, તમને કયા વિચારો મળે છે એ મહત્વનું છે. માતા કયાધુના ગર્ભમાં જ્યારે પ્રહલાદજી હતા, નારદજી પાસેથી ભગવાનના મહિમાની વાતો સાંભળે અને અસુર કુળની અંદર પણ એ પોતાના જીવનમાં પરમાત્માને કેન્દ્ર સ્થાને રાખીને પરમાત્માને પ્રગટ થવા માટે મજબૂર પણ કરે. 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની વાત આવે. એ પણ એ જ કે તમે તમારી શક્તિઓ ઉપર ગમે એટલો અહંકાર રાખશો, તમે ક્યારેય માત્ર ને માત્ર તમારા બળે જીતી નહીં શકો. પણ જો પરમાત્માનું શરણું સ્વીકારી શકતા હોય, પરમાત્માને આર્તનાદે પ્રાર્થના કરી શકતા હોય, પરમાત્મા તરફ પાછા વળી શકતા હોય તો ભગવાન તમને બચાવવા માટે ને તમારું રક્ષણ કરવા માટે તૈયાર છે. 9મો સ્કંદ સગર રાજા અને રઘુવંશની કથા આવે. ભગવાન રામની એ કથા આપણને એ જ શીખવે. જેટલા પ્રસંગો તમે જુઓ, બધા જ પ્રસંગોની અંદર એક જ વાત આવે કે ભગવાનની નજીક રહેવાથી, ભગવાન તરફ વળવાથી સુખ અને શાંતિ મળે છે. 10મ સ્કંદ
લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર. અને એમાં તો આપણે જેટલું સાંભળીએ, દરેકે દરેક પ્રસંગ આપણને એક જ વાત શીખવે કે તમે ક્યાં છો, કેવા છો એ અગત્યનું નથી, તમે ભગવાન તરફ કેન્દ્રિત થાવ, ભગવાન તરફ પાછા વળો, એ મહત્વનું છે. 11મો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચેનો સંવાદ. એમાં ઉદ્ધવજી આપણા સૌ વતી ભગવાન કૃષ્ણને એક પ્રશ્ન પૂછે છે કે તમને મળવું હોય તો અમારે મળવું ક્યાં? અને એકાદશ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. આપણે બધા આપણું વિઝિટિંગ કાર્ડ રાખતા હોય, મને મળવું હોય તો આ જગ્યાએ આવું. ભગવાન કૃષ્ણનું એ વિઝિટિંગ કાર્ડ કે ભગવાન ક્યાં મળશે ઉદ્ધવને વાત કરે છે. અને એમાં એવું કહે છે કે કોઈ પણ તપ કરે, વ્રત કરે, દાન કરે, દક્ષિણા કરે, સામાજિક કાર્યો કરે, યોગ કરે, યજ્ઞ કરે, યમ નિયમ પાડે, હું એને કરીને વશ નહીં થાવ. હું સત્સંગે કરીને, એટલે સારી વ્યક્તિ, સજ્જનો અને સંતોના સંગે કરીને વશ થઈશ. કારણ કે ભગવાન કૃષ્ણ જાણે છે કે સત્સંગ જ લોકોને મારા તરફ લાવશે. છેલ્લે દ્વાદશ સ્કંદ, અને દ્વાદશ સ્કંદમાં આ બધી જ વાતો પછી પરીક્ષિતનો મૃત્યુનો ભય ટળી ગયો. ભાગવતજી મૃત્યુ ટાળવાનું કામ નથી કરતું, ભાગવતજી મૃત્યુનો ભય ટાળવાનું કામ કરે છે. અને એક વખત માણસને મૃત્યુનો ભય ટળી જાય, માણસ અભય થાય, એમની તમામ પ્રવૃત્તિઓ ઈશ્વર કેન્દ્રિત બને, ઈશ્વરને પાયામાં રાખીને બધી જ પ્રવૃત્તિઓ કરે, તો એ હંમેશા સફળ થાય. અને સફળ થાય એટલું નહીં, એ પોતે સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકે. નાની એવી એક વાર્તા સાથે આપણે વાતને પૂરી કરીએ. આપણે બધા જ કથા સાંભળીએ, આ વાતો સાંભળીએ, અને છતાંય કેટલીક વાર આપણને એવું લાગે કે હું હજુ પ્રભુ કેન્દ્રિત કેમ નથી થઈ શકતો, મારા જીવનના કેન્દ્ર સ્થાને પ્રભુ કેમ નથી આવતા. એ મારે આપને એક નાની વાર્તા દ્વારા સમજાવવું છે. એક વ્યક્તિ સત્સંગમાં જાય, કથા સાંભળવા જાય, જ્યાં કથા હોય ત્યાં એમની હાજરી હોય જ, પહોંચી જ જાય, બધે કથા સાંભળવા માટે જાય, પણ એમને શાંતિ ના થાય. એટલે એક વખત ભાઈશ્રી જેવા કોઈ વિદ્વાન કથાકાર હશે, એમને મળીને પોતાનો પ્રશ્ન એમની પાસે રજૂ કર્યો. એમને એવું કહ્યું કે હું બધે જ કથા સાંભળવા માટે જાઉં છું, પણ મને શાંતિ નથી થતી. લોકો એવું કે ભાગવત શાંતિ કરે, પણ મને કેમ શાંતિ નથી થતી? કથાકારે એવું કહ્યું કે એક કામ કરો, સાંજે મારા ઉતારે આવજો, હું તમને ત્યાં જવાબ આપીશ. પેલા ભાઈ સાંજે એ કથાકારના ઉતારે ગયા. એ કથાકારે ભાંગ મંગાવી, અને ભાંગ મંગાવીને પેલા ભાઈને આપીને એવું કહ્યું કે લો, આ એક ગ્લાસ ભાંગ પીવો. એ ભાઈએ તરત કહ્યું તમે શું વાત કરો છો, મેં જિંદગીમાં ક્યારેય નથી પીધી, હું આ ન પી શકું, ભાંગ થોડીક પીવાય. પેલા કથાકારે કહ્યું કે હું તમને કહું છું પીવો તો ખરા, એક ગ્લાસ તો પીવો. એ કે ના, એ હું નહીં પીવું. કથાકાર કે પીવો નહીં તો કાંઈ નહીં, ખાલી ગળામાં રાખો, મોઢામાં તો એમને કોગળો રાખી મૂકો. એમને એક કોગળો ભર્યો, મોઢામાં રાખી મૂક્યો, અને પછી એ કોગળો થૂકી નાખ્યો. બીજો કોગળો ભર્યો, મોઢામાં રાખ્યો, થૂકી નાખ્યો. ત્રીજો કોગળો ભર્યો, મોઢામાં રાખ્યો, થૂકી નાખ્યો. આખો ગ્લાસ ખાલી થયો. અને પછી પેલા કથાકારે પૂછ્યું ભાઈ, ભાંગનો નશો ચડે છે? તો કે ના, ક્યાંથી ચડે, એક ટીપુય ગળે તો ગયું જ નથી, તો નશો કેવી રીતે ચડે? ત્યારે કથાકારે કહ્યું ભાઈ, વાતો માત્ર અને માત્ર તારા કાન સુધી પહોંચે છે, હૃદયમાં આવતી જ નથી, તો એની અસર ક્યાંથી થાય? વાતો હૃદયમાં ઉતરે, અનુસરણમાં આવે તો ખૂબ સરસ રીતે એ વાતો આપણને અસર કરતી હોય છે. આદરણીય ગોવિંદ કાકા અને સમગ્ર ટીમ, એમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું કે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે. અને એમાંય ખાસ કરીને યુવા ટીમ. હમણાં હું છેલ્લે હરિદ્વાર એ ટીમને મળ્યો. ગોવિંદ કાકા જે આયોજનો કરે એ ધાર્મિક સ્થળોએ જ કરે. લોકો પરિવારને એક કરવા માટે પાર્ટીઓ કરે, પાર્ટીઓથી કદાચ પરિવાર એક થાય, પણ એકાદ દિવસ માટે એક થાય. જ્યારે કથાઓ દ્વારા પરિવાર એક થાય, તે આજીવન એક રહે છે. અને એ માટે હું આપને હૃદયપૂર્વક વંદન કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ.